નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ। અરવલ્લી જિલ્લામાં એચપીવી રસીકરણ અભિયાનનો ભવ્ય પ્રારંભ। પ્રથમ દિવસે જ 392 દીકરીઓને સુરક્ષા કવચ અપાયું। આજ તારીખ 28 ફેબ્રુઆરી 2026ના રોજ સમગ્ર દેશમાં ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા પૂરું પાડવા માટે રાષ્ટ્રીય એચપીવી રસીકરણ અભિયાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। નવી દિલ્હીથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ દેશવ્યાપી અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો, જેના અનુસંધાને ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં રસીકરણની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં પણ આ અભિયાનનો વેગ જોવા મળ્યો છે। જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર વિશેષ કાર્યક્રમો યોજાયા હતા। જિલ્લા પ્રમુખ શ્રી પ્રિયંકાબેન ડામોરની ગરિમામય ઉપસ્થિતિમાં બાઠીવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તરુણીઓને રસી આપી આ સેવાયજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી। આ તકે પદાધિકારીઓ અને સ્થાનિક આગેવાનોએ પણ હાજર રહી કિશોરીઓને પ્રોત્સાહિત કરી હતી। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને આરસીએચઓની દેખરેખ હેઠળ 14 થી 15 વર્ષની કિશોરીઓને સુરક્ષિત કરવાના લક્ષ્યાંક સાથે હાથ ધરાયેલા આ અભિયાનના પ્રથમ દિવસે જ જિલ્લામાં કુલ 392 રસીના ડોઝ આપવામાં આવ્યા છે। એચપીવી રસી ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર બીમારી સામે રામબાણ ઇલાજ એવા અસરકારક રક્ષણ પૂરું પાડે છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીતે માન્ય છે। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ માતાપિતાને નમ્ર અપીલ કરવામાં આવી છે કે પોતાની વહાલસોઈ દીકરીઓને સમયસર આ રસી અપાવી સરકારના આ જનહિતકારી અભિયાનને સફળ બનાવે।